વાત કરીએ ભાવનગરની તો ભાવનગર સહિત સિહોર તાલુકાના સોનગઢ ખાતે માનનીય મુખ્યમંત્રી પધારી રહ્યા હોય તેના આગમન પૂર્વે તંત્ર દ્વારા લોકોની સમસ્યા હળવી કરાતા લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો। ભાવનગર સહિત સિહોર તાલુકાના સોનગઢ ખાતે આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉર્ફે દાદા પધારી રહ્યા હોય તેના આગમન પૂર્વે સિહોરના રોડ રસ્તાને નવા કપડાં પહેરાવી સમારવામાં આવ્યા હોય। જો કે લોકોને આ કાર્યથી ઘણો જ હાશકારો થયો હોય તેવું જણાઈ રહ્યું છે। અવારનવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ જાણે કે તંત્રના પેટનું પાણી પણ નહોતું હલતું, જ્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ રોડ ટનાટન કરી દેવામાં આવ્યો છે અને લોકોએ હાશકારો પણ મેળવ્યો છે। જો કે સીએમ તેમજ પીએમ અમારા વિસ્તારમાં અવારનવાર આવતા રહે તો અમારી ઘણી જ પ્રાથમિક સમસ્યાઓ દૂર થાય અને લોકોને સુખાકારી પ્રાપ્ત થાય તેવું લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજે મુખ્યમંત્રી શ્રીના આગમન પૂર્વે સિહોરમાં ઘણા સમયથી એક લોક પ્રશ્ન કે જે વડલા ચોકથી લઈને બસ સ્ટેન્ડ સુધીના રોડની કફોડી હાલત હતી, આ રોડ લોકોની સુખાકારી માટે તેમજ મુખ્યમંત્રીના આગમન પૂર્વે રોડની દશા સુધારવામાં આવી અને રોડ સારો કરવામાં આવ્યો। તો અમે સિહોરની જનતા એવું ઈચ્છીએ કે મુખ્યમંત્રી શ્રી તેમજ પ્રધાનમંત્રી શ્રી આ રોડ ઉપર અવારનવાર આવ્યા કરે અને સિહોર નગરજનોની સુખાકારી મળતી રહે। આપ શ્રીનો સિહોર નગરના જે કોઈ પણ સંગઠનોએ અત્યાર સુધી રજૂઆત કરી છે, અત્યારે એવું લાગે છે કે મુખ્યમંત્રીના આગમન માટે થઈને અને આગમન પૂર્વે જે રોડ તૈયાર થયો છે તે તમામ રજૂઆતો ફળી હોય તેવું લાગે। મારે આખા દિવસમાં 2 થી 4 વખત સિહોર આવવું પડે છે અને રોડની દુર્દશા છે। જો મુખ્યમંત્રી શ્રી પધારતા હોય અને અવારનવાર આવે તો આ રોડનું રોનક ફરી જાય। અને બીજા નંબરમાં મિનિસ્ટરો, ધારાસભ્યો, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના આવે છે પણ એનો વીઆઈપી ગાડી હોય એટલે એને રોડો ન લાગે। પબ્લિક રોડા ખાઈને પેટમાં દુખવા આવ્યું છે અને કેટલાય પડી જાય છે, કેટલાય એના હાથ પગ ભાંગી જાય છે। તો આના માટે આવું સફળ આયોજન થાય અને રોડ બનતા રહે તો એવી મારી એક લાગણી છે સરકારશ્રીને કે રોડ બને। અને રોડની દુર્દશા તો સિહોરથી સોનગઢ સુધી ભયંકર હાલતમાં છે, છતાંય પણ કોઈ તંત્ર આ ખાડા કામ કરે છે અને રોડની દશા સુધારતી નથી। ગુણવત્તા ઓછી વાપરે છે, સારી ગુણવત્તા વાપરે અને રોડ મજબૂત બને